My life is my real ID evidence. મારી જિંદગી છે ને એ સાબિતી છે, એ પુરાવો છે. મારું વ્યક્તિત્વ કેવું છે એનો, હું કેવી રીતે જીવ્યો, હું કેવી રીતે જીવ્યા કરું છું અને જીવીશ, એની ઉપરથી હું કેવો છું એ મને નિર્ણય લેતા જલસો કરાવી દેશે. What I mean is my life is calculation. મારી જિંદગી એ ગણતરીઓ છે કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ ના થયું, આમ થયું, આટલો લાભ, આટલો ગેરલાભ, આ ફાયદો, આ ગેરફાયદો, અરે આ નહોતું કરવા જેવું, આ કરી નાખ્યું. શું મારી જિંદગી આ ગણતરી છે? હું ખાતરીપૂર્વક કહું, ના, ના. તો મને જીવતા નથી આવડતું. હું ગૂંચવાયો ગણતરીમાં, હું ગૂંચવાયો ફાયદા ગેરફાયદામાં, હું ગૂંચવાયો સફળતા નિષ્ફળતામાં. આ ગણિત નથી જિંદગી. જિંદગી એક કવિતા છે, જિંદગી નૃત્ય છે, જિંદગી સંગીત છે, ચિત્ર છે, શિલ્પ છે. જિંદગી આ છે. જે નાચ્યો, જે એણે ગાયું, જે હસ્યો, દિલ ખોલીને જીવ્યો, લખ્યું, વાંચ્યું, જોયું, જાણ્યું, એ જીવ્યો, એ જીવ્યો. At the same time, he can say, life, you are darling to me. He can say. And life will smile to him. અને જિંદગી એની સાથે ઊભી રહીને હસશે. બાકી અબજોપતિઓને સડતા કોણ નથી જોતું? એની બધી ગણતરી સાચી પડી. જીવ્યો ત્યાં સુધી નફો જ નફો, લાભ જ લાભ, અને છતાં મર્યો સડીથી, સડીને. ઇન્દિરા ગાંધીને સફળ કહો છો કે નહીં? 30 ગોળીઓથી વધારે ગોળીઓ ખાઈને મરી. જિંદગીથી દૂર રહી, રોજ 18 કલાક દોડીને, અને મૃત્યુ AK-56 થી આવ્યું. સંજય ગાંધી, રાજીવ ગાંધીનું મૃત્યુ આ જ રીતે આવ્યું. ગમે તેટલું ગણો, તમારી ગણતરી ખોટી પાડવી એ જિંદગીની ગણતરી છે. Man proposes and God disposes. અરે જાઓ યાર, તમે ધાર્યું એ નથી જ કરવું, શું કરી લેશો? And so the ultimate word from Islam is Inshallah. માલિકની મરજી. આપણું કશું થતું નથી, આપણને આપણે કરીએ છે. ના 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 ના, અહીં બધું જાતે થાય છે. It is well planned. It is well designed. You are not doing. You are simply following.
ગણતરી નથી. જિંદગી જલસો છે. નાચી લો, કૂદી લો, એ જિંદગી છે. સતત યુ આર અ વર્કિંગ મશીન, યુ બીકમ અ રોબોટ. સવારથી ઉઠ્યા સાંજ સુધી, મોડી રાત સુધી પૈસા કમાવા છે કે ધંધો કે પ્રસિદ્ધિ, લોકપ્રિયતા, સત્તા, કંઈ પણ કમાવા માટે દોડ્યા જ કરો, કામ કર્યા જ કરો, કામ કર્યા જ કરો. એ પણ જિંદગી નથી. દેટ ઇઝ અ મેડનેસ. હડકવા થઈ ગયેલું કૂતરું છે ને, એ સતત બધી ફૂટપાથો ઉપર દોડ્યા કરે અને મરે પણ ફૂટપાથ પર. ધીસ પીપલ જે સતત કામમાં દોડ્યા કરે છે, એ હડકવા પામેલા કૂતરા છે. એ બસ જોવાનું એ છે ક્યારે મરશે. આ લોકો પોતાની લાશ પોતાના ખભે લઈને જીવ્યા કરે છે. ખાલી દફનાવવાની તારીખ નક્કી નથી. થોડો આરામ છે જ નહીં તમારા નસીબમાં. તમે નથી સૂર્યોદય જોતા, નથી સૂર્યાસ્ત જોતા. તમે અદ્ભુત ઠંડીમાં હિંચકા પર બેસીને એક શાનદાર કોફી 30 મિનિટ પી નથી શકતા. કેટલા જણને યાદ છે પત્નીની આંખનો રંગ? કેટલા જણને યાદ છે પ્રેમિકાના છેલ્લા શબ્દો? કેટલા જણને યાદ છે? કોને ખબર છે? નહીં, જીવવામાં રસ જ નથી ને. આરામથી બેસીએ અને જગજીત ચિત્રાની એક સુંદર ગઝલ વાગતી હોય અને પતિ પત્ની કોફી પીતા હોય. છે આ બધું જિંદગીમાં? એ જિંદગી છે. સાંજે જમવા બેઠા પછી એની અંદરથી કોળીઓ ભરીને પત્નીને ખવડાવો અને પત્ની બચકું ભરે આંગળીઓ ઉપર, અને આ આંગળીઓ ઉપરથી લોહી થોડુંક છૂટી જાય. આ છે જિંદગી. તમારી છાતી ઉપર તમારું બચ્ચું આવટે, તમારા ખભા ઉપર લટકે અને તમે દોડો ઘોડું ઘોડું. આ છે જિંદગી. લાખ રૂપિયાનો મોબાઈલ કે ઘડિયાળ કે બાઇક તો કોઈ પણ પોતાના છોકરાને બેવકૂફમાં બેવકૂફ માણસ પણ આપી શકે. દીકરાને યાદ નહીં રહે, કેમ કે મોટો થશે તો તમારાથી મોંઘો મોબાઈલ લાવશે. એને યાદ આવશે, હું જ્યારે સાયકલ શીખ્યો ત્યારે મારો બાપ મારી પાછળ સતત દોડતો હતો. એ યાદ આવશે. જીવન છે ને, એ જીવવા માટે છે. આરામથી જોઈએ એટલું લઈ આવીએ, પણ કેટલું જોઈએ એ તમે નક્કી કરો. 2, 3, 4, 5 ભાખરીથી ચાલે કે ન ચાલે? નહીં, નક્કી તમે કરો છો? નહીં, મારે તો 2000 ભાખરી એક ટાઈમે જોઈએ. ખાવાનું છું કેટલી? બસ. મારા એક મિત્ર નું લગ્ન થયું ત્યારે હું એમને મળવા ગયો તો એમના બેડરૂમમાં ગયા તો પલંગ સિંગલ બેડ, ડબલ બેડ નહોતું. ત્યારે પછી અમે નીચે આવીને મેં પૂછ્યું, મેં કીધું આ બેડરૂમમાં સિંગલ બેડ, ડબલ બેડ કેમ નહીં? તમે ને ભાભી અહીંયા? તો કે સુવા માટે જુદા જુદા સુવાનું છે, કે બેડરૂમ જોડે સુઈ જવા, ભેટવા માટે, લાગણીઓની લેવડ દેવડ માટે છે. તો પલંગ નાનો હોય એમ અમે જોડે રહીશું ને. મોટો પલંગ બનાવીશું, એ આ છેડે, એ આ છેડે. ઓહો, ત્યારે સમજાયું